જય માતાજી મિત્રો, શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે તમે મહાકાળી માતાજીને ખૂબ જ યાદ કરો છો, પ્રાર્થના કરો છો, છતાં તમારી મુશ્કેલીઓ ઓછી થતી નથી? શું તમારા મનમાં પણ ક્યારેય સવાલ થાય છે, મહાકાળી મારી વાત સાંભળશે કે નહીં સાંભળે? તો આજનો આ વિડીયો અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે મહાકાળી માતાજીનું નામ માત્ર લેવું એ ભક્તિની શરૂઆત છે. પરંતુ સાચી ભક્તિ ત્યારે કહેવાય જ્યારે સુખ હોય ત્યારે માતાજીને યાદ કરીએ અને દુઃખ આવે ત્યારે પણ માતાજી પર વિશ્વાસ છોડીએ. મિત્રો, જીવનમાં ઘણીવાર એવી રાત આવે છે જ્યાં આંખોમાં ઊંઘ હોતી નથી અને મનમાં હજારો વિચારો ચાલતા હોય છે. ઘરની ચિંતા, પૈસાની ચિંતા, પરિવારની ચિંતા અને ભવિષ્યની ચિંતા. એ સમયે માણસ કોઈને કંઈ કહી શકતો નથી. ત્યારે તે એકલો બેસીને માતાજીને યાદ કરે છે અને કહે છે, માં, મારી મુશ્કેલી હવે તું જ જાણે. આ જ સમયે માણસે સૌથી વધારે હિંમત રાખવાની જરૂર છે. મહાકાળી માતાજીની શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી માતાજીની ભક્તિ કરતી વખતે ડરવાની જરૂર નહીં, પરંતુ સારા કર્મ કરવાની અને હિંમત આગળ વધવાની જરૂર છે. જો આજે તમારી કોઈ ઈચ્છા અધૂરી છે તો માતાજી સામે સાચા મનથી પ્રાર્થના કરજો. પરંતુ એક વાત યાદ રાખજો, માતાજીને માત્ર માંગવા માટે નહીં, આભાર માનવા માટે કરજો. આપણા જીવનમાં કે કંઈ સારું કે તેના માટે માતાજીનો આભાર માનવો પણ ભક્તિનો એક ભાગ છે. જો તમારા ઘરમાં સુખ છે તો કહો, માં તારો આભાર, અને જો દુઃખ છે તો, માં મને આ મુશ્કેલીમાંથી પસાર થવાની શક્તિ આપો. મિત્રો, ક્યારેક જવાબ તરત મળતો નથી, પરંતુ તેનો અર્થ એવો નથી તમારી પ્રાર્થના વ્યસ્ત થઈ. તમારા પ્રાર્થના સાથે તમારી મહેનત પણ ચાલુ રાખજો. જે કામ માટે તમે પ્રાર્થના કરો છો એ કામ માટે પ્રયત્ન પણ કરો, કારણ કે જીવનમાં માત્ર રાહ જોવી નહીં, પરંતુ સત્ય કહેવાની પણ રસ્તો બને છે. અને જો આજે તમે કોઈ મુશ્કેલીમાં છો તો વાત ચોક્કસ યાદ રાખજો, મુશ્કેલી કાયમી નથી. આજનો ખરાબ સમય આવતીકાલને બદલાઈ શકે છે. આજે જે રસ્તો બંધ લાગે છે એ કાલે એ જ જગ્યાએથી નવો રસ્તો મળી શકે. એટલે માતાજીનું નામ લઈને હિંમત રાખો. કોઈનું ખરાબ કરશો નહીં, કોઈને દુઃખ આપશો નહીં. તમારા માતા પિતાનું સન્માન કરજો અને તમારી મહેનત ક્યારેય છોડશો નહીં. આ સાચી શ્રદ્ધાની સુંદર શરૂઆત છે. હવે એક ક્ષણ માટે આંખો બંધ કરી મનને શાંત કરો અને મનમાં મહાકાળી માતાજીનું સ્મરણ કરો અને કહો, હે માં મહાકાળી, મારી ભૂલ માફ કરજો, મારા પરિવારનું રક્ષણ કરજો, મને સાચો રસ્તો બતાવજો, મારા મનમાંથી ભય દૂર કરજો અને મુશ્કેલી સામે લડવાની શક્તિ આપજો. મિત્રો, જો આ પ્રાર્થના તમારા હૃદયથી નીકળી હોય તો આજે માતાજીના ચરણોમાં તમારી ચિંતા મૂકી દો, પરંતુ સાથે પોતાની જવાબદારી ભૂલશો નહીં. પ્રાર્થના કરજો, પ્રયત્ન કરજો અને વિશ્વાસ રાખજો. કારણ કે જ્યારે માણસ મુશ્કેલીમાં પણ હિંમત નથી હારતો, ત્યારે તેની અંદરની ભક્તિ અને તેની સૌથી મોટી તાકાત બને છે. છેલ્લે એટલું જ કહીશ, મહાકાળી માતાજી પર શ્રદ્ધા રાખો, સારા કર્મ કરો અને મુશ્કેલીમાંથી પણ હિંમત ન છોડો. જો તમે પણ માતાજી પર સાચી શ્રદ્ધા હોય તો કોમેન્ટમાં લખજો, જય મહાકાળી માં. અને આ વિડીયોને એક એવા ભક્ત સુધી જરૂર પહોંચાડજો જે અત્યારે કોઈ મુશ્કેલીમાં પસાર થઈ રહ્યો છે. જય મહાકાળી માં, જય માતાજી.